તો ગાઈસ આપણે જવાનું છે બહાર. અચાનક પ્લાન બન્યો ને અત્યારે રેડી થઈ જાઓ ને બસ જો અત્યારે પપ્પા આવી ગયા છે નીચે અને બસ અત્યારે જવાનું છે. તો સ્મિતભાઈ અને મમ્મી ગાડીમાં બેસી ગયા અને સ્મિતભાઈ અત્યારે ફોન જુએ છે અને મમ્મી અને પપ્પા ડિસાઈડ કરે છે કે કઈ જગ્યાએ જવું. તો આ પ્લાન બન્યો કે પાઉંભાજી ખાવી છે તો પપ્પા કે ચાલો હું લઈ જાઉં સ્પેશિયલ જગ્યાએ પાઉંભાજી ખાવા માટે. તો અત્યારે જો અમે જઈએ છીએ પાઉંભાજી ખાવા માટે અને ત્યાં જ પપ્પા લઈ આવ્યા અમને જેઠા કાકાની પાઉંભાજી ખાવા માટે. સુરતમાં બહુ પ્રખ્યાત છે જેઠા કાકાની પાઉંભાજી. અને બસ અહીંયા આપણે ગરમા ગરમ પાઉંભાજીનો ઓર્ડર આપી દીધો છે અને બસ થોડી વાર અંદર બેસીને વેઇટ કર્યો તો આપણી ગરમા ગરમ પાઉંભાજી આવે છે. આપણી ગરમા ગરમ પાઉંભાજી આવી ગઈ છે અને મને અને સ્મિતને બહુ મજા આવી પાઉંભાજી ખાવાની અને બહુ મસ્ત ટેસ્ટી પાઉંભાજી હતી. તો કહીશ આપણે પુલાવનો પણ ઓર્ડર આપ્યો હતો ને પુલાવ આવી ગયા છે ને આપણે જમી લીધું છે. અને સ્મિતભાઈ બહાર પહોંચી ત્યાં સ્કોર્પિયો ચાલુ કરીને બેઠા હતા ને આજે તો સ્મિતભાઈ કહે કે સ્કોર્પિયો તો હું ચલાવવાનો છું. ત્યાં જ થોડી વારમાં પપ્પા આવ્યા અને પપ્પાએ કીધું કે ચાલ બેસી જા પાછળ ને બસ હવે જો અત્યારે ઘરે જઈએ છે. અને બસ આજના વિડીયો માટે એટલું જ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતા.